આઈ મિસ યુ વેરના. અર્જુનભાઈ તમે ગાડી નહીં જોઈ હતી? પહેલી વાર જોઈ ને? અર્જુનભાઈ થોડાક છે ને ગાડીને જોઈને ઇમોશનલ થઈ ગયા. અર્જુનભાઈ પાસે આપણે બનાવવાની છો ફાઇનલ છે ને, આ ગાડી આપણે વેચવાની પણ નથી હમણાં, બરાબર? આ ગાડીને 1 કરોડ રૂપિયા દેવાના નથી. હાલમાં હારા આશીર્વાદ દે, એવા આશીર્વાદ દે કે આજ છે ને અમે ભૂકા કાઢી નાખીએ, બરાબર ને? આજે થાર લેવા જાય ને માં અને થોડું કરવા હે કે પરેશભાઈ તમારા જેવા ભાઈનો સપોર્ટ હે એટલે બધાને આગળ લઈ જાય. દ્વારકાધીશના ધજાના દર્શન કરીને પછી નીકળીએ ભાઈ ગાડી લેવા. એકવાર ગાડીમાં બે ચાવી આપો ભાઈ. કઈ ગયા ચાવી આપો અર્જુનભાઈ ને. આવું તો મેં નતું વિચાર્યું. ત્યારે નતું વિચાર્યું ને ભાઈ? કોકની થાર નીકળતી હોય ને તો આમ દિલ્હીને એમ થતું કે એકવાર લેવી. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં છે? પેલા બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ છે. આજે આપણે બીજી વાત કરવાના આપણે જમા કરાવવા પડે. તો ભાઈ તમે લોકો અહીંથી દર્શન કરી દો ને. અમારા લોકોને થોડી ઉતાવળ છે, કારણ કે ગાડીનો અહીંયા ફોન આવી ગયો, ગાડીની ડિલિવરી દેવાની છે. સમયસર અમારે પૂછવું પડશે, કારણ કે સમય વર્તે સાવધાન. સૌથી વધારે અમારે છે ને અર્જુનભાઈ ઉતાવળ છે, કારણ કે અમારો ગાડીનો સ્લેબ અમારો અર્જુનભાઈ હાથે છે. કાળા કલર બલર નાખીને પીવું તારે ભરત. આજ તો તને હમ આવ્યો તારા બાપે આમ કર્યું હીરો બની જાય કે ઢીલ દેવાનું થતી જ નથી. આવો ફેમિલી પેલા છે ને દ્વારકાધીશના દર્શન કરી લે, તમે લોકો પાસેથી દર્શન કરાવી. દ્વારકાધીશના દર્શન કરી લીધા છે ને. ખાસ તો મારી ઈચ્છા હતી કે ભાઈ એમ કેમ છે અને ગાડી લેવા જાય તો અમારે દ્વારકાધીશને પગે લાગીને જવાનું હતું. મારું જે ડ્રીમ હતું ભરતભાઈ લગાડી આવે આપણે પૂરું થઈ ગયું છે. હવે તમે જ્યાં કહો અહીંયા ગાડી બોલાવે રાજકોટ જવાથી. હાલો તો હવે સુધી જાય રાજકોટ શોરૂમે અને મળીએ આપણે શોરૂમે જઈને. રાજકોટ જતો હતો ને અચાનક છે ને ભૂખ લાગી ને પછી છે ને અમે બધી બાકાજી બોલાવી દીધું. જો મમ્મા બમ્મા ને તમે તારે આમ રહો તો ખરા બધા. અજયભાઈ ભૂકા બોલાવી દેવું ને? વાહ વાહ. આજે ભાઈ એક્સ્ટ્રા ખમણ લીધું. બરાબર ખમણ મત ખાવાનું છે આજે ભાઈ. કેવું છે તું ઓછું ખાઈ જાય બધું? શું કે રમભાઈ જીમું હે? અત્યારે અમે આવી ગયા છે જામનગર ની અંદર, અને જામનગર છે ને અમે ક્યાં આવ્યા છે તમને ખબર છે? આઈ મિસ યુ વેરના. અમે અમારી વેરના આગળ ડોક્ટર ભરત આહિર. અર્જુનભાઈ તમે ગાડી નહીં જોઈ હતી? પહેલી વાર જોઈ ને? અર્જુનભાઈ થોડાક છે ને ગાડીને જોઈને ઇમોશનલ થઈ ગયા. અર્જુનભાઈ પાસે આપણે બનાવવાની છો ફાઇનલ છે ને, આ ગાડી આપણે વેચવાની પણ નથી હમણાં, બરાબર? આ ગાડીને 1 કરોડ રૂપિયા દેવાના નથી. રેડી રે. કોઈ લોકો છે ને ભાઈ મેસેજ ન કરતા આ ગાડીને કદાચ 1 કરોડ રૂપિયા આવે ને તો દેવા નથી થતી. અને છે ને બધાને કદાચ ટોટલ લોસમાં, હા ટોટલ લોસમાં ગઈ હતી, પણ હવે છે ને આમાં કદાચ ને 5 લાખનો ખર્ચો આવે ને તો કરવાનો છે ને ગાડીને ઊભી કરવાની છે. હું કેવું છું ભરતભાઈ? કારણ કે આ ભરતભાઈ ને પપ્પાનું સપનું છે. અત્યારે ગાડીમાં કોઈ બહુ વાંધો નથી. અહીંથી જો એક બોન એટલું આગળનું નીકળી ગયું જો છે, બાકી અંદર કઈ છે નહીં. છે ભરતભાઈ અંદર કઈ ગાડીમાં અંદર કઈ ટચિંગ પણ નથી કઈ, ખાલી આ વોટર ડેમેજ થોડુંક જોઈ. ભાઈ અમે છે ને એન્જિન ની અંદર પણ જોયું છે, ક્યાંય કઈ તકલીફ છે નહીં, ખાલી થોડું ઘણું વોટર ડેમેજ ક્યાંક છું હોય. અરે અમારા રમભાઈ પણ અત્યારે ચેક કરે. અર્જુનભાઈ ગમે એ થાય, એક ને લાખ વાત ગાડીને ઊભી કરવાનું થાય. ગાડી ઊભી હે ફાઇનલ છે ને. અમારા અર્જુનભાઈ કહી દીધું કદાચ 1 કરોડ નો ખર્ચો હતો ભલે ગાડીને વેચવા નથી થતી. બસ તો થોડી ઘણી જૂની પુરાણી યાદો હતી તો અમે જામનગર થી નીકળ્યા હતા. અમારી રાણી મેર આવ્યા હતા, જોઈ લીધું ભરતભાઈ. અને મેં કીધું ભાઈ અર્જુનભાઈ કહી દીધું ભરતને કે ભરત ગમે એ થાય યાર આ ગાડી મારે ઊભી કરવાની થાય. ને હવે જાય છે મારા ભાઈ માટે થાળ લેવા. બસ હવે વિધિન કેટલી મિનિટ, 2 થી 5 મિનિટની અંદર આપણે આગળ થાળ આવી જશે, બરાબર? તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહે. ફાઇનલી પહોંચી ગયા છે મહેન્દ્રના શોરૂમ. મારા ભાઈની જે ડ્રીમ કાર હતી કમ્પ્લીટલી થઈ ગઈ છે. ભાઈ કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ. દ્વારકાધીશ અને માં મોગલ તને ઘણું આપે એવી દ્વારકાધીશ અને માં મોગલને પ્રાર્થના કરીએ છીએ. તમને થેન્ક યુ. હવારના મારી વાહ હેરાન થાવશો યાર. તારા માટે તો કલેજા જીવ દેવા તૈયાર છે. હે અર્જુનભાઈ? અર્જુનભાઈની ખુશી તમે જો. અર્જુનભાઈ બધી માંગી ગયું તું અહીંયા તું બે આમાં તું એકવાર ગાડીમાં બે ચાવી આપો ભાઈ. ક્યાં ગયા ચાવી આપો અર્જુનભાઈ ને? હાલો ચાવી આપો અર્જુનભાઈ ને. બેસ અર્જુનભાઈ સ્લેપ મારે ચાવી હાલો. અર્જુનભાઈ સ્લેપ મારો હાલો. સ્લેપ મારો. વાહ ભાઈ વાહ. જમણા પગનો અંગૂઠો અડાડોમાં આ બ્રેક ઉપર હા મારો સ્લેપ માતાજીનું નામ લઈને હાલો. એ કઈ નથી કરવું, હવે તમે ખાલી સ્લેપ માર દો. હો માર દો સ્લેપ. વાહ 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 વાહ.
વાહ વાહ જાણે કે ઘોડા પર બેઠા બ્લેક હે પૂરીઓ પર મારી નાખે ને ભાઈ ભાઈ હે આવું તો મેં નતું વિચાર્યું ક્યારે નતું વિચાર્યું ને ભાઈ હે કોકની ધાર નીકળતી હોય ને તો આમ દિલ્હીને એમ થતું કે એકવાર લેવી લેવી છે અને ભાઈ અર્જુનભાઈ મને હવે શું કહેતા હતા એ કે છે ને બધા દીકરા છે ને એના બાપના નામથી ઓળખાતા હોય પણ હું એક એવો છે ને કે હું મારા દીકરાના નામથી ઓળખાવું છું. શું કેવું છે અર્જુનભાઈ હે કે ભાઈ ભરતના બાપો જાય હે ફાઇનલ એમ ગમે જગ્યાએ ઉતરી એટલે પેલા એમ કે ભરતના બાપા આવ્યા તો ભાઈ હાલો ફેમિલી ઘરે જાય કારણ કે ક્યારના મમ્મી ને કોમલબેન ને બધા રાહ જોઈએ છે તો જાય છે ઘરે ને મળીએ ઘરે જઈને પહોંચી ગયો છે ભરતભાઈ ને ઘેર ને હાવ રાવડા જેવા